કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા જે યશરાજસિંહ ગોહિલ છે અને તેમના ધર્મપત્ની રાજેશ્વરી ગોહિલ છે તેમની જે ઘટના સામે આવી છે હવે એ જ બાબતે નવો ખુલાસો થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। શક્તિસિંહ ગોહિલ કે જેમના સગા ભત્રીજા યશરાજસિંહ ગોહિલ છે તેમણે તેમના પત્ની જે રાજેશ્વરી ગોહિલ છે તેમની હત્યા કરી। હવે એ જ બાબતે એક નવો ખુલાસો સામે આવ્યો છે। જગદીશ બંગલો રોડ ઉપર આવેલા એનઆરઆઈ ટાવરમાં ભાવનગરના યશરાજસિંહ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા। બંનેના 2 મહિના અગાઉ જ લગ્ન થયા હતા। ગત મોડી રાત્રે યશરાજસિંહ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો। ઝઘડો વધુ બનતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ। પણ યશરાજસિંહ ગોહિલના નજીકના લોકોનું એવું કહેવું છે કે 2 દિવસ પહેલા જ યશરાજસિંહ અને તેમની પત્ની બંને સોલા પાસે આવેલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા। માનતા રાખી હોવાથી તે પૂરી કરવા માટે બંને જણ બીજના દિવસે દર્શન કરવા માટે પણ ગયા હતા। પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસમાં જ વિદેશ પણ જવાના હતા। યશરાજસિંહને ગાડી અને બંદૂકનો ખૂબ શોખ હતો। જો કે કોઈ પણ પ્રકારનું તેમને વ્યસન ન હતું। પણ આખી ઘટના જ્યારે સામે આવી ત્યારે એ પણ સામે આવ્યું કે ઝઘડો વધતા યશરાજે પોતાની પાસે રહેલા લાયસન્સ વાળા હથિયાર વડે પત્ની રાજેશ્વરી પર ફાયરિંગ કર્યું। યશરાજે પહેલા પત્નીને ગોળી મારી પછી 108ને જાણ કરી। યશરાજે 108માં કોલ કરીને કહ્યું કે મારાથી ભૂલથી ગોળી વાગી ગઈ છે। 108 ટીમે સ્થળ પર પહોંચીને તપાસ કરતા રાજેશ્વરીનું મોત થયું હતું, જેથી 108નો સ્ટાફ ઘરની બહાર નીકળતા જ યશરાજે પણ પોતાને જ લમણે ગોળી મારી આપઘાત કરી લીધો। બંને મૃતકના માથાના ભાગે જ ગોળી વાગી છે। મૃતક ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા। થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2 માંથી વર્ગ 1 પણ થયા હતા। પણ આ ઘટનામાં હજુ એક નવો વળાંક સામે આવ્યો છે કે જ્યારે આ ઉગ્ર બોલાચાલી થઈ હતી, જ્યારે આ ઝઘડો થયો હતો, આ આખી ઘટના હત્યા સુધી પહોંચી ગઈ હતી, એ જ સમયે જે યશરાજસિંહ ગોહિલ છે તેમના 60 વર્ષીય માતા પણ એ જ ઘરમાં એક રૂમમાં હતા। હવે જોવાનું છે કે આ આખી બબાલ સામે આવી છે, આ આખી ઘટના સામે આવી છે, તે બાબતે એમનો કોઈ ખુલાસો આવે છે કે કેમ। પણ આ આખી વાતને લઈને કોંગ્રેસના નેતા મનીષ દોશી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। દુઃખદ આખા પરિવાર ઉપર આભ તૂટી પડે એવી આ ઘટના છે। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અમારા સૌના સન્માનીય માનનીય શક્તિસિંહજીના પરિવારની આ દુઃખદ ઘટના અમને સૌના માટે આંચકાજનક છે। જે રીતની ઘટના બની, યુવાન માનનીય શક્તિસિંહજીના ભત્રીજા ભાઈ યશરાજ પોતે તાજેતરમાં જ મેરીટાઈમ બોર્ડની ડિપાર્ટમેન્ટની એક્ઝામ પાસ કરીને એમને હમણાં જ બઢતી મેળવી અધિકારી તરીકે। યુવાન મહેનત કરતા, તે પોતે યુપીએસસીની પણ તૈયારી કરતા હતા અને એકદમ સુખી પરિવાર, આનંદિત પરિવાર। એમના પત્નીશ્રીને બંને ગઈકાલે સામાજિક દ્રષ્ટિએ તેઓ વિદેશ જવાના હતા। એની પહેલાં એમના ફૈબા સાહેબને જમવા માટેનો એમનો સામાજિક જે હોય તે પ્રસંગમાં પોતે એની આ ઘર જમવા માટે ગયા હતા અને ત્યારબાદ પરત જ્યારે ઘરે આવ્યા ત્યારે જે એમને ટેવ હતી કાયમ ભાઈને, એમને પોતે રિવોલ્વર રાખતા હતા પોતાની અને એના કારણે એ ઘણી વખત રિવોલ્વરને આમાં ફેરવીને જે રીતની આપણે કરતા હોઈએ છીએ કે યુવાનને ઓલામાં એમાંથી અકસ્માતે છૂટેલી ગોળી એમના પત્નીશ્રીને ગળાના ભાગ ઉપર વાગી અને જે વાત એમને પોતે જ આ બની ઘટના એટલે તુરત જ એમને 108ને જાણ કરી। 108ને ફ્લેટનું લોકેશનમાં કાંઈક ઓલી હતી, ફરી એમને ફોન કર્યો એટલે એવો પોતે નીચે લેવા પણ ગયા એનઆરઆઈ ટાવરમાં અને જ્યારે 108ની ટીમ આવી ત્યારે એમને એમના પત્નીશ્રીને નિધન થઈ ગયું હતું એટલે નો મોર કીધું। એના કારણે એમને આઘાત લાગતા એમને પોતે પણ એ જ રિવોલ્વરથી પોતાની ઓલાથી પોતાનું જીવન ટૂંકાયું। ઘણી દુઃખદ બાબત। 108ની ટીમે એમને રોકવાનો કોઈ પ્રયત્ન કર્યો। એમના પરિવાર ઉપર આ વજ્રઘાત છે। એમના પરિવારમાં એમના માતુશ્રી પણ એમની સાથે નહીં રહેતા હતા એનઆરઆઈ ટાવરમાં જ અને થોડા સમયમાં જ એમનો પાસપોર્ટ રિન્યૂ થઈને એમના પત્નીશ્રીનો કે એમનો એના બાબત ચાલતું હતી અને તેઓ વિદેશ હમણાં ફરવા પણ જવાના હતા બંને પતિ પત્ની। એટલે આ એક અમારા સૌના માટે દુઃખદનો છે। માનનીય શક્તિસિંહજીના પરિવાર માટે, એમના શુભેચ્છકો માટે અને અમારા સૌના માટે આ એક દુઃખદ ઘટના છે। ક્યારે લગ્ન થયા હતા? થોડા સમય મારી આગળ જે પ્રાથમિક માહિતી છે, મારે માનનીય શક્તિસિંહજી ઘણા આઘાતમાં છે એટલે મેં વિશેષ નથી, પણ થોડા સમય પહેલાં જ એમના
લગ્ન પ્રસંગે થયા હતા એનો સમય બી થોડોક થયો છે, મારી આગળ એક્ઝેક્ટ નથી, પણ હું એટલું નિશ્ચિતપણે કહું એકદમ આનંદિત ભાઈને હું મળેલો છું, યશરાજભાઈને, અને એકદમ એમને કોઈ વ્યસન નહીં, કોઈ પણ પ્રકારની ઓલી નહીં, અને એકદમ ઉત્સાહિત નવજવાન તરીકે એમને બે જ બાબતનો, એક પોતે રિવોલ્વર હંમેશા સાથે રાખતા હતા અને બીજો એમને વાહનનો શોખ હતો. એકદમ વાહનને સ્પીડમાં ચલાવે. ઘણી વખત શક્તિભાઈ બી ઠપકો આપતા, અમારે બી વાતચીત ક્યાંક થાય તો કે મને વાહન સ્પીડમાં ચલાવવું ગમે છે. બાકીની વિગતો તમને અનુકૂળતા આવે, પણ એટલું નિશ્ચિતપણે છે કે આ સમગ્ર બાબત આપની વચ્ચે કહી રહ્યા છે, અમારા સૌના માટે આ દુઃખદનું છે. હવે જે આ ઘટના બાબતે નવો વળાંક સામે આવ્યો છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.